બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વખાઈ સ્થિત જીવી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો। તારીખ 13 થી 15 ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરાઈ છે। પ્રદર્શનના શુભારંભ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશના વૈજ્ઞાનિકોનો ફાળો મહત્વનો રહ્યો છે। કોઈપણ નવી શોધ માટે વર્ષોની મહેનત લાગે છે અને આપણા વૈજ્ઞાનિકોએ વિવિધ શોધો થકી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે। તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ અવલોકન, પ્રવૃત્તિ, જિજ્ઞાસા, પ્રયોગો અને સિદ્ધાંતો થકી વિજ્ઞાન જગતમાં આગળ વધી શકે છે। જેમ કે હવામાંથી પાણી કેવી રીતે બનાવવું, વીજળીને સંગ્રહ કેવી રીતે કરી શકાય, વિવિધ પાકો અને શાકભાજી તેની ઋતુ સિવાય પણ કેવી રીતે યોગ્ય તાપમાને મેળવી શકાય, દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ કેવી રીતે બનાવવી, આ બધું જ વિજ્ઞાનના કારણે આજે શક્ય બન્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યો અને વિદ્યાર્થીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નવી પેઢી ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર વિજ્ઞાનનો અભિગમ કેળવાય એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પ્રતિબદ્ધ છે અને એના ભાગરૂપે આજે દિયોદરની અંદર વીકે વાઘેલા હાઈસ્કૂલની અંદર જિલ્લા કક્ષાનું વિજ્ઞાન મેળો એ આજે રાખવામાં આવ્યું અને બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપવા માટેનો પણ અવસર મળ્યો। વિજ્ઞાન પ્રત્યેની રુચિ નવી જનરેશનની અંદર ખૂબ સારી કેળવાઈ રહી અને તેને વધારે પ્રોત્સાહન આપવાનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત કરે છે। આવનારો સમય અનેક નવા પેટન્ટો નોંધાવી દેશ આગળ વધે એ માટે સ્ટાર્ટઅપની યોજના પણ જે મૂકી છે। તો નાનપણથી શાળા કક્ષાએથી જો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો આવનારા સમયની અંદર સારો બિઝનેસમેન બને, સારો વૈજ્ઞાનિક બને, જે કામ હશે તેની અંદર એની જીવનની અંદર વૈજ્ઞાનિક અભિગમ ચોક્કસ આવશે।